અડાજણ વિસ્તારમાં નવી બંધાઈ રહેલી એરિટા બિલ્ડિંગના 5મા માળેથી કોલમ ભરવાના કામકાજ દરમિયાન 22 વર્ષીય યુવતી ચેરલબેન રાકેશભાઈ બારિયા ચોથા માળ પર બંધાઈ રહેલા 5મા માળેથી નીચે પટકાઈ હતી, જેથી તેણીને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી સૌપ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે સિવિલમાં ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. મૃતકના પિતા રાકેશભાઈ બારૈયાએ કહ્યું કે મોડી સાંજે કામ ચાલી રહ્યું હતું, કોલમ ભરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન કામ કરતી સેરલ અચાનક જ પડી ગઈ હતી. જોકે સેફટી ન હોવાના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી સેરલનું મોત નીપજ્યું હતું. દીકરીના મોતને લઈને અમારી માત્ર એક જ માંગ છે કે અમને ન્યાય મળે. હાલ પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે. રાકેશભાઈ, તમે સુરતમાં કેટલા વર્ષોથી કામ કરો? साल भर થઈ ગયું, 1 साल. ક્યાંથી આવો છો? MP થી. તમે સુરતમાં કઈ જગ્યા પર રહો? અડાજણ પાલ. શું ઘટના બની? અહીં સાહેબ ઘટના ભરાઈ કરતા મતલબ નીચે ગરી ગઈ 5મે માળથી. પછી એમને બધા લોકો કીધું કે હોસ્પિટલ પહોંચાડો, તો એમ્બ્યુલન્સ બોલાવે અને હોસ્પિટલ લઈ ગયા. કેટલા વાગે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા? સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા 10 વાગે. પછી શું થયું? એમાં દવા ફાઇલ બનાવે, એમાં દવા નો ચાલીને આ બાજુ એને આ બાજુ મોકલી, બટન લગાડ્યા, નો મેળમાં આવ્યું, એ મટી ગયું. કેટલામાં માલાથી પડી ગયા? 5મા માળથી. એનું નામ શું છે છોકરીનું? ચેરલ. કેટલા વર્ષ? 22 साल. હવે તમારી માંગ શું છે? માંગ સાહેબ એમાં તો લેન દેન તો કરવી જ પડે. બિલ્ડરનું કઈ નામ ખબર છે? નથી, બિલ્ડરનું નામ નથી. સુરતમાં કઈ જગ્યા પર કામ ચાલતું? અડાજણ પાલ. આપણું નામ શું છે? રાકેશ.